ઝી 24 કલાક પર ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર। ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળમાં જલ્દી જ થશે ફેરફાર। નવા 9 થી 10 ચહેરાઓ મંત્રીમંડળમાં સમાવાય તેવી શક્યતા છે, ત્યારે 6 થી 7 વર્તમાન મંત્રીઓ પડતા મુકાઈ શકે છે। ઝી 24 કલાક પર જાણો કોની થશે મંત્રીમંડળમાંથી એક્ઝિટ, ત્યારે બદલાશે દાદાનું મંત્રીમંડળ અને કોની એક્ઝિટ થશે તે સંભવિત નામો। બચુભાઈ ખાબડ, તેમની એક્ઝિટ થશે તે સંભવિત માનવામાં આવી રહ્યું છે। સાથે જ કોની એક્ઝિટ થશે તેની વાત કરીએ તો રાઘવજી પટેલ, તેમની એક્ઝિટ થાય તેવું સંભવિત માનવામાં આવી રહ્યું છે। તો મુળુભાઈ બેરાની એક્ઝિટ થાય તેવું સંભવિત માનવામાં આવી રહ્યું છે। આ જે સંભાવના છે, પરંતુ આ હકીકતમાં સામે આવી શકે છે। તો ભાનુબેન બાબરિયા, તેમની પણ એક્ઝિટ થઈ શકે છે। ત્યારે હવે કોની એક્ઝિટની વાત કરીએ તો કનુભાઈ દેસાઈ, તેમની પણ એક્ઝિટ સંભવિત માનવામાં આવી રહી છે। તો સાથે જ ભીખુસિંહ પરમાર, તેમની પણ એક્ઝિટ થશે દાદાના મંત્રીમંડળમાંથી તેવું સંભવિત માનવામાં આવી રહ્યું છે। તો સાથે જ કોની એન્ટ્રી થશે તેની જો વાત કરીએ તો સીજે ચાવડા, તેમની સંભવિત એન્ટ્રી માનવામાં આવી રહી છે। આમની એન્ટ્રી થાય મંત્રીમંડળમાં તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે 9 થી 10 મંત્રીઓની એન્ટ્રી થશે। અલ્પેશ ઠાકોર, તેમની સંભવિત એન્ટ્રી માનવામાં આવી રહી છે। આગામી જે ચૂંટણીઓ છે તેને લઈને આ એન્ટ્રીઓ માનવામાં આવી રહી છે। મહેશ કસવાલા, આમની પણ એન્ટ્રી માનવામાં આવી રહી છે મંત્રીમંડળમાં, સંભવિત આ એન્ટ્રીઓ છે। જીતુ વાઘાણી, તેમની પણ સંભવિત એન્ટ્રી માનવામાં આવી રહી છે, એટલે કે જે જૂના ચહેરાઓ હતા તે ફરીથી સામે આવશે। કેયુર રોકડિયા, તેમની પણ સંભવિત એન્ટ્રી માનવામાં આવી રહી છે। તો મંત્રીમંડળમાં જે એન્ટ્રી થશે તેમાં સંગીતા પાટીલ, તેમની પણ સંભવિત એન્ટ્રી માનવામાં આવી રહી છે। વડોદરાને મહત્વ આપવામાં આવશે, ત્યારે જે એન્ટ્રી થશે તેમાં ઉદય કાનગડ, તેમની પણ સંભવિત એન્ટ્રી માનવામાં આવી રહી છે। અને 9 થી 10 જે ચહેરાઓ છે તેમની સંભવિત એન્ટ્રી માનવામાં આવી છે। તો રીવાબા જાડેજા, તેમની પણ એન્ટ્રી થઈ શકે છે તેવી સંભાવના છે। જયેશ રાદડિયા, તેમની પણ એન્ટ્રી થઈ શકે છે। તો મહત્વની વાત એ છે કે કોણ કોણ યથાવત રહેશે। ઋષિકેશ પટેલ, તેઓ યથાવત રહેશે। સાથે જ જો કોણ કોણ મંત્રીઓ જે યથાવત રહેવાના છે, બળવંતસિંહ રાજપૂત, તેઓ પણ મંત્રીમંડળમાં યથાવત રહેવાના છે। સાથે જ કુંવરજી બાવળિયા, તેઓ પણ મંત્રીમંડળમાં યથાવત રહેશે। તો કોની એન્ટ્રી થશે, કોની એક્ઝિટ થશે તે આપણે જોયું। હર્ષ સંઘવી, તેઓ પણ મંત્રીમંડળમાં યથાવત રહેવાના છે, એટલે કે આ જે નામો છે તે સેફ ઝોનમાં છે। સાથે જ કુબેર ડિંડોર, તેઓ પણ મંત્રીમંડળમાં યથાવત રહેવાના છે। તો પ્રફુલ્લ પાનસેરિયા, તેમનું પણ નામ યથાવત માનવામાં આવી રહ્યું છે। તો જે રીતે આપણે વાત કરીએ કે કોણ કોણ યથાવત રહેવાનું છે અને કોની એક્ઝિટ અને કોની એન્ટ્રી થવાની છે તેની જો આપણે વાત કરી, જેવી રીતે 9 થી 10 જે મંત્રીઓ છે તેમની એન્ટ્રી થશે અને તેની સાથે જ એવા પણ જે મંત્રીઓ છે કે જેઓ હાલમાં મંત્રીમંડળમાં છે તેમની એક્ઝિટ થશે। તો એવા જે નામો છે જે આપણે જોયા કે જેઓના નામ યથાવત રહેવાના છે, તો નાણામંત્રી કનુભાઈ, તેઓનું નામ યથાવત રહેશે। ભીખુસિંહ પરમારને નવા મંત્રીમંડળમાં સ્થાનની શક્યતા ઓછી છે। આપણે જે રીતે વાત કરી રહ્યા છીએ તેમાં બચુ ખાબડ, રાઘવજી પટેલનું પત્તું કપાઈ શકે છે અને આ જે છે તે સંભવિત માનવામાં આવી રહ્યું છે। મુળુ બેરા, ભાનુબેનની એક્ઝિટની શક્યતા વધારે છે। જયેશ રાદડિયા, સીજે ચાવડાને મંત્રી પદ મળી શકે છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે રીતે આપણે જે નામો દર્શાવ્યા છે કે કોની કોની એન્ટ્રી થશે, કોની એક્ઝિટ થશે અને કોણ કોણ મંત્રીમંડળમાં યથાવત રહેશે, ત્યારે શું લાગી રહ્યું છે કે આ જે સંભવિત નામો છે આજ સાચા ઠરી શકે છે? કારણ કે આપણે જેવી રીતે ઝી 24 કલાકે જે નામ દર્શાવ્યું હતું પ્રદેશ પ્રમુખનું, અને તે જ નામ સામે આવ્યું હતું।
જી ચોક્કસ એવું કહી શકાય કે જી 24 કલાક પોતાનો અહેવાલ આપવામાં સચોટતા અને એ રાખે છે અને તેના કારણે એ સંભવત રીતે એ સાચું પડે એવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. જો કે રાજકીય જે સમીકરણો છે એ સમીકરણો જે મિનિટે બદલાતા હોય છે, કારણ કે જ્ઞાતિગત સમીકરણો, વિસ્તારના સમીકરણો અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે 2027ની વિધાનસભા, આ તમામ પરિપ્રેક્ષમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવાતો હોય છે. ત્યારે સ્વાભાવિક છે કે ગુજરાતનો પરિપ્રેક્ષ છે અને ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વ્યક્તિગત રીતે બધાથી વાકેફ છે. કોની આવડત અને કેટલી આવડત છે, કયા મંત્રીની કેટલી કયા પ્રકારની કામગીરી છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ વાકેફ છે. ત્યારે સ્વાભાવિક છે કે એમાં ઘણા ફેરબદલ પણ થઈ શકે, પણ મોટા ભાગે એવું કહી શકાય કે જે પ્રકારે વર્તમાન મંત્રીમંડળમાં જેને પડતા મૂકવાના છે એ પડતા મૂકવામાં આવશે એ પ્રકારનું સચોટ કહી શકાય. સાથે સાથે જે નામો અને નવા મંત્રીમંડળનો સમાવેશ કરવાની વાત છે એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાંથી જોવા જઈએ જયેશ રાદડિયા છે, જીતુ વાઘાણી છે કે સીજે ચાવડા છે, આ એવા નામો છે કે જેના સંભવિત રીતે સામેલ કરવાની શક્યતાઓ પણ વધારે પ્રબળ માનવામાં આવી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક એવું ચોક્કસ કહી શકાય કે આ જે ફેરબદલ છે એ ફેરબદલ રાજકીય સુખ સાથે કરવામાં આવશે અને સાથે સાથે જોવા જઈએ તો પ્રધાનમંત્રીની આખરી લીલી ઝંડી બાદ જ આ ફેરબદલમાં કોનો સમાવેશ કરવો અને કોનો પડતા મૂકવા એ નિર્ણય લેવામાં આવશે. જી હિતલ, જેમના આપણે નામો બતાવ્યા કે તેમની એન્ટ્રી થવાની છે મંત્રીમંડળમાં, તેનાથી આગામી જે ચૂંટણીઓ આવશે તેમાં કેટલો ફાયદો થશે? જી ચોક્કસ એવું કહી શકાય કે ખાસ કરીને જે નામો છે એ રીતે જોવા જઈએ તો પહેલા તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જેનાથી ફાયદો થાય, કારણ કે પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી બંને અમદાવાદના છે. ત્યારે સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ આ નવા મંત્રીમંડળમાં વધી શકે છે અને એ વધે એટલે સ્વાભાવિક છે કે તેનાથી મતોમાં પણ ફેર પડે છે. સાથે સાથે પાટીદારનું વર્ચસ્વ વાળા જે વ્યક્તિઓ છે તેમનો સમાવેશ થશે. આ બંને વસ્તુઓ એવી છે કે અને રાજકારણમાં રીતે સીધી રીતે જોવા જઈએ તો ભાજપ જે પ્રકારે ફેરબદલ કરતી હોય છે તમામ વસ્તુઓ ક્યાંક ને ક્યાંક નવા મંત્રીમંડળ અને જાતિગત સમીકરણો સાથે વોટ બેંકની રાજનીતિ છે એને પણ ધ્યાન રાખવામાં આવતું હોય છે. જી આભાર હિતલ, માહિતી આપવા બદલ. તો જે રીતે જે નામો ઝી 24 કલાકે હાલમાં જ બતાવ્યા કે કોની એન્ટ્રી થશે, કોની એક્ઝિટ થશે ને કોના નામો યથાવત રહેશે, તો આ જે નામો છે તેના પર ચોક્કસથી મહોર લાગી શકે છે, કારણ કે ઝી 24 કલાક જે છે તે નામો જે દર્શાવે છે તે પૂરા કોન્ફિડન્સ સાથે દર્શાવે છે. અને મહત્વની વાત એ છે કે આ જે નામો દર્શાવ્યા છે તેમાંથી ઘણા બધા નામો ફાઇનલ થશે.